વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 1 જોઈશું, જેનું નામ છે નેનો ટેકનોલોજીનો પરિચય. પ્રકરણ શરૂ કરતા પહેલા આ પ્રકરણની અંદર આવતા જે મુદ્દાઓ છે જેની અંતર્ગત આપણે આ પ્રકરણની ચર્ચા કરવાની છે એ મુદ્દાની નોંધ કરી લઈએ. તો સૌથી પહેલા જોઈશું આપણે નેનો ટેકનોલોજી અને નેનો સાયન્સ, ત્યારબાદ ભૌતિક ચીજવસ્તુઓના પરિમાણનો ખ્યાલ, ત્યારબાદ નેનો ટેકનોલોજીને જે નિયમો છે એ નેનો ટેકનોલોજીને પોતાના આગવા નિયમો છે એના અંતર્ગત જોઈશું. ત્યારબાદ કાર્બન આધારિત મૂળ નેનો બંધારણ, કાર્બન નેનો ટ્યુબના ગુણધર્મો, નેનો ટેકનોલોજીને કારણે માનવજાતિને થનારા ફાયદાની ઝાંખી, નેનો ટેકનોલોજીનું શું મહત્વ છે એ જોઈશું. નેનો ટેકનોલોજીના મહત્વમાં નેનો ટેકનોલોજીની નજીકના ભવિષ્યમાં થનારા જે સુધારાઓ છે એ જોઈશું. નેનો ટેકનોલોજીને સ્પર્શતા જે અગત્યના ક્ષેત્રો છે એની ચર્ચા કરીશું અને નેનો ટેકનોલોજીથી ભવિષ્યના પડકારોનો સામનો કઈ રીતે કરી શકાય તેની પણ આપણે આ પ્રકરણમાં માહિતી મેળવીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે માહિતી મેળવીએ કે નેનો ટેકનોલોજી એટલે શું અને નેનો સાયન્સ એટલે શું. તો સૌથી પહેલો જે આપણો ટોપિક છે એ નેનો ટેકનોલોજી અને નેનો સાયન્સ છે. નેનો ટેકનોલોજી અને નેનો સાયન્સ. હવે આ નેનો ટેકનોલોજી શબ્દ જે છે એ બે શબ્દોનો બનેલો છે. એક છે નેનો, જેનો અર્થ સૂક્ષ્મ અથવા તો વામણું થાય, અને બીજો શબ્દ છે ટેકનોલોજી. સૂક્ષ્મ એટલે કેટલું સૂક્ષ્મ? તો આપણે જો નેનોમીટરની વાત કરીએ તો 1 નેનોમીટર એટલે કોઈ પણ વસ્તુનો 1 ના છેદમાં 1 ની પાછળ 9 મીંડા લગાડીએ એટલા મીટર, એટલો ભાગ, અથવા કોઈ પણ વસ્તુનો 1 ની પાછળ આપણે 9 ઝીરો લગાડીએ એટલામો અંશ અથવા એટલામો ભાગ જે છે એ નેનો કહેવાય. તો નેનો એટલે અત્યંત વામણું અથવા સૂક્ષ્મ. અને ટેકનોલોજી એટલે શું? તો વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો ઉપયોગ કરી વિવિધ ઉપકરણો, સાધનો અને પદ્ધતિઓ વાપરીને માનવ જીવનને ઉત્કૃષ્ટ અને માનવ જીવનને સુખાકારી વધારી શકાય એવી પદ્ધતિ, એવી ક્રિયા કે જેના વડે માનવ જીવન વધારે ને વધારે સુખાકારી ભોગવી શકે અથવા માનવનું જીવન વધુ ને વધુ સુખાકારી બને અને ઉત્કૃષ્ટ બને, એની જે ક્રિયા છે એને ટેકનોલોજી કહેવામાં આવે છે. તો આ નેનો ટેકનોલોજી વિશે વાત થઈ. હવે નેનો સાયન્સ એટલે શું? તો નેનો સાયન્સ એટલે વિજ્ઞાન. હવે કોઈ પણ વસ્તુ હોય તો એ વસ્તુના પરિમાણ હોય. હવે કોઈ પણ એક પરિમાણ, ધારો કે કોઈ એક પદાર્થ છે તો એનું કોઈ પણ એક પરિમાણ, જેમ કે લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ, જાડાઈ અથવા એનો વ્યાસ, આવું કોઈ પણ એક પરિમાણ જો 1 નેનોમીટર થી 100 નેનોમીટર સુધી હોય અથવા એના કરતા ઓછું હોય આ પરિમાણ, તો એવા પદાર્થો અને તેના ગુણધર્મો વિશે જે સમજ આપતું વિજ્ઞાન છે એને કહેવામાં આવે છે નેનો સાયન્સ. તો નેનો ટેકનોલોજી જે છે એ નેનો અને ટેકનોલોજી એમ બે શબ્દોનો બનેલો છે, જેનો અર્થ આપણે જોયો. અને નેનો સાયન્સ એટલે એવા પદાર્થો અને એમના ગુણધર્મો વિશેની સમજ આપતું વિજ્ઞાન કે જે પદાર્થોનું કોઈ પણ એક પરિમાણ 1 નેનોમીટર થી 100 નેનોમીટર અથવા તેનાથી ઓછું હોય. તો આ નેનો ટેકનોલોજી અને નેનો સાયન્સ અંગેની આપણે વાત કરી. હવે એની નોંધ કરી લઈએ. તો સૌથી પહેલા આપણે લખીશું નેનો ટેકનોલોજી વિશે. તો નેનો ટેકનોલોજી શબ્દ એ બે શબ્દોનો બનેલો છે, નેનો અને ટેકનોલોજી. હવે આ નેનો શબ્દ મૂળ એ ગ્રીક શબ્દ છે. નેનો એ ગ્રીક ભાષાનો શબ્દ છે. નેનો એ ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ વામણું અર્થાત સૂક્ષ્મ થાય છે. નેનોમીટર નો જો આપણે ગાણિતિક અર્થ લઈએ તો એ 1 મીટરનો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 મો અંશ, એટલે કોઈ પણ 1 મીટર અથવા એક વસ્તુનો આટલામો અંશ, એટલે કે એને આમ પણ લખી શકાય 1 નેનોમીટર nm બરાબર 1 ના છેદમાં 1 ની પાછળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બરાબર 10 ની ઓછા 9 ઘાત મીટર. હવે ટેકનોલોજીનો અર્થ જોઈએ. તો ટેકનોલોજી
એટલે વિજ્ઞાનના સિદ્ધાંતો અને ટેકનિકનો અવનવા પદાર્થો સાધનો ઉપકરણો અને પદ્ધતિઓ વિકસાવી ને માનવની સમૃદ્ધિ અને સુખાકારી વધારીને માનવ જીવનને ઉત્કૃષ્ટ બનાવવાની ક્રિયા તો આ ક્રિયાને આપણે ટેકનોલોજી કહીએ. તો માનવ જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટેની જે ક્રિયા છે અથવા પ્રક્રિયા છે તો એને આપણે ટેકનોલોજી કહીશું. અને સૌ પ્રથમ એરિક ડેક્સલર નામના વૈજ્ઞાનિકે આ નેનો ટેકનોલોજીનો શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો 1980 ના દાયકામાં. નેનો ટેકનોલોજી શબ્દનો પ્રથમ વખત ઉપયોગ એરિક ડેક્સલરે 1980 ના દાયકામાં કર્યો. હવે જોઈએ નેનો સાયન્સ એટલે વિજ્ઞાન, નેનો વિજ્ઞાન. તો આ નેનો વિજ્ઞાનનો શું અર્થ થાય એ હવે આપણે જોઈએ. મેં હમણાં તમને સમજાવ્યું કે એવા પદાર્થો કે જેમનું કોઈ એક પરિમાણ 1 નેનોમીટર થી 100 નેનોમીટર કે તેથી ઓછું હોય તો એ પદાર્થો અને એના ગુણધર્મો વિશે સમજ આપતું જે વિજ્ઞાન છે એને નેનો સાયન્સ કહેવામાં આવે છે. નેનો સાયન્સ એટલે જેનું એકાદ પરિમાણ, હવે આ એકાદ પરિમાણ એટલે કોઈ પણ એક પરિમાણ, લંબાઈ, પહોળાઈ, વ્યાસ વગેરે એકાદ પરિમાણ 1 નેનોમીટર થી 100 નેનોમીટર કે તેથી ઓછું હોય તેવા પદાર્થો અને તેના ગુણધર્મો વિશેની સમજ આપતું વિજ્ઞાન. એના ગુણધર્મો વિશેની સમજ આપતું વિજ્ઞાન અથવા સાયન્સ એટલે નેનો સાયન્સ. તો નેનો સાયન્સ એટલે જેનું એકાદ પરિમાણ 1 નેનોમીટર કે 100 નેનોમીટર કે તેથી 1 નેનોમીટર થી શરૂઆત થાય અને 100 નેનોમીટર અથવા એના કરતા ઓછું હોય, 1 નેનોમીટર થી પણ થોડું ઘણું ઓછું હોય તો તેવા પદાર્થો અને એના ગુણધર્મો વિશેની જે સમજ આપતું વિજ્ઞાન છે એને આપણે નેનો સાયન્સ તરીકે ઓળખીએ છીએ. તો આ નેનો ટેકનોલોજી અને નેનો સાયન્સ વિશે આપણે પરિચય મેળવ્યો.